નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો A to Z ફૂલ ફોર્મ લિસ્ટની આ સિરીઝની અંદર આપણે આ વિડીયોની અંદર આઈ નામ ઉપરથી જેટલા પણ ફૂલ ફોર્મ લિસ્ટ આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જોઈએ। તો સૌપ્રથમ IAS નું પૂરું નામ થશે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ। ત્યારબાદ IATA નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન। ત્યાર પછી IB નું પૂરું નામ થશે ઇન્ટેલિજન્સ બ્યુરો। ત્યાર પછી IBM નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન। ત્યાર પછી IBPS નું પૂરું નામ થશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન। ત્યાર પછી IC નું પૂરું નામ થશે ઇન્ટિગ્રેટેડ સર્કિટ। ત્યાર પછી ICAR નું પૂરું નામ થશે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ। ત્યાર પછી ICDC નું પૂરું નામ થશે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ। ત્યાર પછી ICICI નું પૂરું નામ થશે ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। ત્યાર પછી ICMR નું પૂરું નામ થશે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ। ત્યાર પછી ICRA નું પૂરું નામ થશે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી। ત્યાર પછી ICSE નું પૂરું નામ થશે ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન। ત્યાર પછી ICT નું પૂરું નામ થશે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી। ત્યાર પછી ICU નું પૂરું નામ થશે ઇન્ટેન્સિવ કેર યુનિટ। ત્યાર પછી ICWA નું પૂરું નામ થશે ઇન્ડિયન ચાઇલ્ડ વેલફેર એક્ટ। ત્યાર પછી IDBI નું પૂરું નામ થશે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા। ત્યાર પછી IDE નું પૂરું નામ થશે ઇન્ટિગ્રેટેડ ડ્રાઇવ ઇલેક્ટ્રોનિક્સ। ત્યાર પછી IDFC નું પૂરું નામ થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની। ત્યાર પછી IEC નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન। ત્યાર પછી IEEE નું પૂરું નામ થશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ। ત્યાર પછી IELTS નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ। ત્યાર પછી IFFCO એટલે કે IFFCO નું પૂરું નામ થશે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ। ત્યાર પછી IFS નું પૂરું નામ થશે ઇન્ડિયન ફોરેન સર્વિસ। ત્યાર પછી IFSC નું પૂરું નામ થશે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ। ત્યાર પછી IGST નું પૂરું નામ થશે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। ત્યાર પછી IIFL નું પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ। ત્યાર પછી IIT નું પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। ત્યાર પછી IMA નું પૂરું નામ થશે ઇન્ડિયન મિલિટરી એકેડમી। ત્યાર પછી IMDB નું પૂરું નામ થશે ઇન્ટરનેટ મૂવી ડાટાબેઝ। ત્યાર પછી IMEI નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી। ત્યાર પછી IMF નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ। ત્યાર પછી IMO નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન। ત્યાર પછી ઇન્ડિયાનું પૂરું નામ થશે ઇન્ડિપેન્ડન્ટ નેશનલ ડેમોક્રેટિક ઇન્ટેલિજન્સ એરિયા। ત્યાર પછી INR નું પૂરું નામ થશે ઇન્ડિયન રૂપી। ત્યાર પછી INS નું પૂરું નામ થશે ઇન્ડિયન નેવી શિપ। ત્યાર પછી ઇન્ટરનેટનું પૂરું નામ થશે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક। ત્યાર પછી IOC નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી। ત્યાર પછી iOS નું પૂરું નામ થશે આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ। ત્યાર પછી IPCC નું પૂરું નામ થશે ઇન્ટિગ્રેટેડ પ્રોફેશનલ કોમ્પિટન્સ કોર્સ। ત્યાર પછી IP નું પૂરું નામ થશે ઇન્ટરનેટ પ્રોટોકોલ। ત્યાર પછી IPI નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ। ત્યારબાદ IPL નું પૂરું નામ થશે ઇન્ડિયન પ્રીમિયર લીગ। ત્યાર પછી IPS નું પૂરું નામ થશે ઇન્ડિયન પોલીસ સર્વિસ।
ત્યાર પછી IRCTC નું પૂરું નામ થશે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. ત્યાર પછી RID એનું પૂરું નામ થશે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. ત્યાર પછી RIDP નું પૂરું નામ થશે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ત્યાર પછી IRS નું પૂરું નામ થશે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ. ત્યાર પછી ISC નું પૂરું નામ થશે ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ. ત્યાર પછી ISD નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ સબસ્ક્રાઇબર ડાયલિંગ. ત્યાર પછી ISI નું પૂરું નામ થશે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. ત્યાર પછી ISP નું પૂરું નામ થશે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ત્યાર પછી ISRO એટલે કે ISRO નું પૂરું નામ થશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી IT નું પૂરું નામ થશે ઇન્કમ ટેક્સ. ત્યારબાદ ITC નું પૂરું નામ થશે ઇન્ડિયન ટોબેકો કંપની. ત્યાર પછી ITES નું પૂરું નામ થશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનેબલ્ડ સર્વિસ. ત્યાર પછી ITIL નું પૂરું નામ થશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેબોરેટરી. ત્યાર પછી ITI નું પૂરું નામ થશે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ IUCN નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. ત્યારબાદ IVF નું પૂરું નામ થશે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ત્યારબાદ IVR નું પૂરું નામ થશે ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ. ત્યારબાદ IAAI નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ત્યારબાદ IAAF નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક ફેડરેશન. ત્યારબાદ IAAS નું પૂરું નામ થશે ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ સર્વિસ. ત્યારબાદ IAC નું પૂરું નામ થશે ઇન્ડિયન એરલાઇન્સ કોર્પોરેશન. ત્યારબાદ IAEA નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી. ત્યારબાદ IAF નું પૂરું નામ થશે ઇન્ડિયન એર ફોર્સ. ત્યાર પછી IAMC નું પૂરું નામ થશે ઇન્ડિયન આર્મી મેડિકલ કોર્પ. ત્યાર પછી IARI નું પૂરું નામ થશે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ IASRI નું પૂરું નામ થશે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ત્યાર પછી IBRD નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. ત્યાર પછી ICAA નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ સિવિલ એરપોર્ટ એસોસિએશન. ત્યાર પછી ICAI નું પૂરું નામ થશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. ત્યાર પછી ICAO નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી ICBM નું પૂરું નામ થશે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ. ત્યાર પછી ICC નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ત્યારબાદ ICCW નું પૂરું નામ થશે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ચાઇલ્ડ વેલફેર. ત્યાર પછી ICSR નું પૂરું નામ થશે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ. ત્યારબાદ ICS નું પૂરું નામ થશે ઇન્ડિયન સિવિલ સર્વિસ. ત્યારબાદ ICJ નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ત્યારબાદ ICRC નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ. ત્યારબાદ ICSSR નું પૂરું નામ થશે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ. ત્યાર પછી ICSW નું પૂરું નામ થશે ઇન્ડિયન કાઉન્સિલ ફોર સોશિયલ વેલફેર. ત્યારબાદ ICW નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ વુમન. ત્યારબાદ IDA નું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન. ત્યારબાદ IDSA નું પૂરું નામ થશે ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન. ત્યારબાદ IENS નું પૂરું નામ થશે ઇન્ડિયન એન્ડ ઇસ્ટર્ન ન્યૂઝપેપર સોસાયટી. ત્યારબાદ IES નું પૂરું નામ થશે ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ. ત્યાર પછી IFA નું પૂરું નામ થશે ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશન. ત્યારબાદ IFC નું પૂરું નામ થશે
ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન. ત્યારબાદ IFCIનું પૂરું નામ થશે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ત્યાર પછી IFFIનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ IFTUનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન્સ. ત્યારબાદ IGનું પૂરું નામ થશે ઇન્સ્પેક્ટર જનરલ. ત્યાર પછી IGIDRનું પૂરું નામ થશે ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ. ત્યારબાદ IGNCAનું પૂરું નામ થશે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ. ત્યાર પછી IGNFAનું પૂરું નામ થશે ઇન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી. ત્યાર પછી IGNOUનું પૂરું નામ થશે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. ત્યાર પછી IGNPનું પૂરું નામ થશે ઇન્દિરા ગાંધી નહેર પરિયોજના. ત્યારબાદ IHFનું પૂરું નામ થશે ઇન્ડિયન હોકી ફેડરેશન. ત્યાર પછી IIASનું પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી. ત્યાર પછી IIBIનું પૂરું નામ થશે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ત્યાર પછી IICBનું પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજી. ત્યાર પછી IICTનું પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી. ત્યાર પછી IIFMનું પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ. ત્યાર પછી IIFTનું પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ. ત્યાર પછી IITનું પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ત્યાર પછી IIMનું પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ત્યારબાદ IIMCનું પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન. ત્યાર પછી IIPAનું પૂરું નામ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. ત્યાર પછી IIPSનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સ. ત્યારબાદ IIQMનું પૂરું નામ થશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ક્વોલિટી મેનેજમેન્ટ. ત્યાર પછી ILOનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી INAનું પૂરું નામ થશે ઇન્ડિયન નેશનલ આર્મી. ત્યાર પછી INLDનું પૂરું નામ થશે ઇન્ડિયન નેશનલ લોક દળ. ત્યાર પછી INSAનું પૂરું નામ થશે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી. ત્યાર પછી ઇન્ટરપોલનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી ઇન્સેટ એનું પૂરું નામ થશે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. ત્યાર પછી ઇન્ટેલ EXનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ટેલિપ્રિન્ટર એક્સચેન્જ. ત્યારબાદ ઇન્ટેલ સેટનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટ. ત્યાર પછી INTUCનું પૂરું નામ થશે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ. ત્યારબાદ IOAનું પૂરું નામ થશે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન. ત્યારબાદ LOCOMનું પૂરું નામ થશે ઇન્ડિયન ઓશન કોમનવેલ્થ. ત્યારબાદ IORARCનું પૂરું નામ થશે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. ત્યારબાદ IPCનું પૂરું નામ થશે ઇન્ડિયન પિનલ કોડ. ત્યારબાદ IPCLનું પૂરું નામ થશે ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડ. ત્યાર પછી IRCLનું પૂરું નામ થશે ઇન્ડિયન રેલવે કોન્સ્ટિટ્યુશન લિમિટેડ. ત્યાર પછી IRRIનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ત્યાર પછી IRSEનું પૂરું નામ થશે ઇન્ડિયન રેલવે સર્વિસ ઓફ એન્જિનિયર્સ. ત્યાર પછી ISBNનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર્સ. ત્યાર પછી ISDNનું પૂરું નામ થશે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક. ત્યાર પછી ISTનું પૂરું નામ થશે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. ત્યાર પછી ITBPનું પૂરું નામ થશે
ઇન્ડો ટિબેટન બોર્ડર પોલીસ. ત્યાર પછી ITDCનું પૂરું નામ થશે ઇન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ત્યારબાદ ITOનું પૂરું નામ થશે ઇન્કમ ટેક્સ ઓફિસર. તો મિત્રો આ હતા આઈ નામ ઉપરથી જેટલા પણ ફૂલ ફોર્મ લિસ્ટ આવે છે તેની સંપૂર્ણ માહિતીનો આ વિડીયો. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો PDF બુક જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે. ત્યાંથી તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો.